જૂનાગઢમાં પ્રેમ પ્રકરણમાં યુવકના પરિવાર પર હુમલાની ઘટના બની છે. ભાટ સિમરોલીની આખી આ ઘટના કે જ્યાં યુવકના પરિવાર પર યુવતીના પરિવારે હુમલો કર્યો છે. ઘર અને વાડીમાં ઘૂસીને મારામારી કરી બંનેને ઈજાગ્રસ્ત હાલતમાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. મારામારી કરનારાઓએ લૂંટ પણ મચાવી હોવાનો આરોપ છે. યુવકના પરિવારજનોને જાનથી મારી નાખવાની ધમકી આપી છે. સમગ્ર ઘટનાની જાણ કેશોદ પોલીસને કરવામાં આવી છે. પોલીસે સમગ્ર મામલે તપાસનો ધમધમાટ પણ શરૂ કર્યો છે. મારા દેવરે લવ મેરેજ કરેલા છે, કોળી સમાજની છોકરી હારે લવ મેરેજ કરેલા છે. તેણે એના ઘરના લોકો આવ્યા હતા, 15-20 જણા આવ્યા હતા અને મને ધમકી આપી કે તું તારા દેરને હાજર કર, નહીતર છે ને તને જાનથી મારવાની ધમકી આપી. મારા દીકરાને ઘા કરી દીધો અને મને એમ કીધું કે નહીં હાજર થાય ને ત્યાં હું બૂમો બૂમ કરવા માંડી ને તો પછી ઘરેથી બધા વયા ગયા. 15-20 જણા હતા ને પછી ઘરેથી બધા લોકો દુકાને ગયા અને દુકાનેથી અમારા જેઠને ને મારા સસરાને માર માર્યો છે અને અત્યારે અમે સિવિલ હોસ્પિટલ કેશોદમાં છીએ. મારા નાના ભાઈના ઘરના અને એનો નાનો છોકરો 4 થી 5 મહિનાનો છે એને જૂટવી અને મારા નાના ભાઈના ઘરનાની છેડતી કરી અને ત્યાંથી પછી સીધા અમે વાડીએ હતા. વાડીએ આ લોકો 9 વાગ્યા આસપાસ આવીને અમને મૂંઢ મારેલ છે અને રકમ ચેનની અને રકમ 1400 થી 1500 રૂપિયા લૂંટી અને ત્યાંથી જાનથી મારી નાખવાની ધમકી આપીને એ લોકો નીકળી ગયા.